નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશમાં યુનિટ 5 મી ટુ સમજશું. મી ટુ એટલે હું પણ, TOO એટલે થશે પણ, મી એટલે હું, મી ટુ એટલે હું પણ. એમાં એક્ટિવિટી 1 છે પ્લે ધ ફિક્સ્ડ આન્સર ગેમ એન્ડ વેર ઇઝ માય આન્સર ગેમ, ધ ટીચર વિલ હેલ્પ યુ. તો આ ગેમ છે, એ ગેમ આપણે પછી સમજશું. અત્યારે આપણે એક્ટિવિટી 2 સમજીએ. એનું નામ છે મી એન્ડ માય ફેમિલી. એક્ટિવિટી 2નું નામ છે મી એન્ડ માય ફેમિલી. મી એટલે હું અને માય ફેમિલી એટલે મારું કુટુંબ. મી એન્ડ માય ફેમિલી એટલે હું અને મારું કુટુંબ. તો આપણે સમજીએ. લિસન એન્ડ રીડ, સાંભળો અને વાંચો એમ કીધું છે. આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ એન્ટ્સ. મને ખાતરી છે કે તમને કીડીઓ વિશે ઘણી બધી ખબર હશે. એન્ટ્સ એટલે કીડી. શ્યોર એટલે ખાતરી હોવી. લેટ્સ નો મોર અબાઉટ ધીસ ટાઇની હાર્ડવર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રીચર. ક્રીચર એટલે જંતુ થાય. ટાઇની એટલે નાનકડું, હાર્ડવર્કિંગ એટલે મહેનતું. લેટ્સ નો મોર એટલે ચાલો આપણે વધારે જાણીએ. અબાઉટ એટલે ના વિશે. કોના વિશે? તો આ નાનકડા, મહેનતું અને ઇન્ટેલિજન્ટ એટલે હોશિયાર જીવ વિશે આપણે વધુ જાણીએ. એ લોકો કીડીની વાત કરે છે. લુક એટ ધ પિક્ચર. વોટ આર ધ આન્ટ્સ ડુઈંગ. આ ચિત્ર જુઓ, કીડીઓ શું કરી રહી છે? ધે આર ટોકિંગ. તેઓ વાતો કરી રહ્યા છે. ડુ ધે ટોક. શું તે વાતો કરે છે? વાતો કરી શકે? યસ. હાઉ કેન ધે ટોક. જવાબ આવે હા, તે વાતો કરી શકે. તો પછીનો પ્રશ્ન છે હાઉ કેન ધે ટોક. તો તેઓ કઈ રીતે વાતો કરી શકે? હાઉ કેન એટલે કઈ રીતે. ધે ટચ ધેર ફીલર્સ ઓર એન્ટેને એન્ડ પાસ મેસેજીસ. ફીલર્સ એન્ડ એન્ટેને. ફીલર્સ એટલે આપણી સ્પર્શેન્દ્રિય. એન્ટેને એટલે પણ એ જ થાય. આપણે જે એક ઇન્દ્રિય હોય આપણામાં, દરેક મનુષ્યની અંદર ઇન્દ્રિયો હોય, સાંભળવાની, બોલવાની, સ્પર્શ કરવાની વગેરે. તો એન્ટેને અને ફીલર્સ એટલે સ્પર્શેન્દ્રિય થશે, જે થશે અડીને સમજવું. આપણે કોઈ વસ્તુ અડીએ તો આપણને કેમ ખબર પડી જાય કે આ જ વસ્તુ છે? એવી રીતે કીડીઓ પણ ફીલર્સ અને એન્ટેને એટલે સ્પર્શેન્દ્રિય દ્વારા એકબીજાને સંદેશો પહોંચાડે છે. જો અહીંયા આગળ આ એનું ફીલર્સ છે, એની સ્પર્શેન્દ્રિય. આના વડે એકબીજાને અડે અને એના દ્વારા એકબીજાને સંદેશો પહોંચાડે. વોચ અ રો ઓફ એન્ટ્સ. આ કીડીઓની હારને જોવો. રો એટલે હાર. ઈચ એન્ડ ટચીસ અધર એન્ટ્સ વિથ ફીલર્સ. ઈચ એન્ટ્સ બધી જ કીડીઓ બીજી કીડીને ફીલર્સ દ્વારા એટલે સ્પર્શેન્દ્રિય દ્વારા અડશે અને સંદેશો પહોંચાડશે. એ લોકોની વાત કરવાની અલગ જ લેંગ્વેજ હોય છે, જે ફીલર્સ દ્વારા એ લોકો એકબીજાને સ્પર્શ કરી અને એકબીજાને સંદેશો પહોંચાડે છે. વી ઓલવેઝ સી ધ એન્ટ્સ બટ વી ડોન્ટ પે અટેન્શન ટુ ધેમ. આપણે લોકો હંમેશા કીડીઓને જોતા હોઈએ છીએ, પણ તેના પર ધ્યાન નથી આપતા હોતા. વેર ડુ ધે લીવ. તેઓ ક્યાં રહેતી હશે? ઇન કમ્ફર્ટેબલ હોમ્સ, નેસ્ટ્સ ઓર એન્થિલ. કમ્ફર્ટેબલ હોમ્સ. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. આરામદાયક ઘરમાં. નેસ્ટ એટલે માળો, માળામાં. ઓર એન્થિલ. એન્થિલ એટલે દર કે દરમાં. ઘરમાં રહે, માળામાં રહે કે દરમાં? તો આપણને ખબર છે કીડીઓ દરમાં રહે છે. ઈચ એન્થિલ હેઝ મેની રૂમ્સ એન્ડ પેસેજીસ. અને એ દરેક દરમાં ઘણા બધા રૂમ અને પેસેજ હોય છે. અધર રૂમ્સ આર નર્સરીઝ ફોર ધ યંગ વન્સ. અધર રૂમ્સ એટલે બીજા રૂમ. નર્સરી. નર્સરી એટલે બચ્ચાઓની સંભાળ રાખવાની જગ્યા. બીજા ઓરડાઓ હોય છે તે બચ્ચાઓની સંભાળ રાખવા માટે હોય છે. યંગ વન્સ એટલે નાનકડા બચ્ચાઓ. વર્કર્સ હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ. વર્કર્સ એટલે કામદાર કીડીઓ. કીડીઓના ટોળામાં પણ અલગ અલગ પાર્ટ હોય છે. એમાં કામદાર કીડી હોય, રાણી કીડી હોય, એવી રીતે. એટલે વર્કર્સ એટલે કામદાર કીડીઓ. કામદાર કીડીઓ માટે પણ રિઝર્વડ એટલે અનામત રહેઠાણ હોય છે. રિઝર્વડ ક્વાર્ટર્સ એટલે રહેઠાણ થાય.
રિઝર્વ ક્વાર્ટર એટલે અનામત રહેઠાણ હોય છે, એટલે એ લોકોને પણ અલગ જ જગ્યા આપવામાં આવે છે રહેવા માટે. ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ધ ફૂડ ઇન્ટુ એન્થેલ. વર્કર્સ એટલે કામદાર કીડીઓ હોય છે, તે ફૂડ એટલે ખોરાક ગોતે છે અને દર સુધી લઈ આવે છે. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસ ફોર ફૂડ. અમુક ઓરડાઓ હોય છે તે ફૂડ એટલે ખોરાક માટે સ્ટોર હાઉસ હોય છે, એટલે ત્યાં ખોરાકનો સંગ્રહ કરવામાં આવે છે. સોલ્જર્સ હેવ સેપરેટ બેરક્સ. સોલ્જર્સ હેવ સેપરેટ બેરક્સ એટલે સોલ્જર્સ એટલે સૈનિક કીડીઓ જે હોય છે, સૈનિકો, એના માટે પણ અલગ જ બેરેક કરીને એક રહેઠાણ હોય છે. સોલ્જર્સ ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ. સોલ્જર્સ એટલે આ જે સૈનિક કીડીઓ હોય છે તે ખાવાનું શોધવા માટે બહાર જતી નથી. વર્કર્સ, સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન્સ. વર્કર્સ એટલે કામદાર કીડીઓ, સોલ્જર્સ એટલે સૈનિકો અને ક્લીનર્સ એટલે સાફ સફાઈ કરવાવાળી કીડીઓ યંગ વન્સ એટલે નાનકડા બચ્ચાઓને કંઈ નુકસાન કરતી નથી. હાર્મ એટલે ઈજા પહોંચાડવી અથવા નુકસાન કરવું. ધ ગ્રબ્સ. યંગ વન્સ ધ ગ્રબ્સ. ગ્રબ્સ એટલે ગ્રબ એટલે કીડીનું બચ્ચું, એટલે તેઓ નાનકડા કીડીઓના બચ્ચાઓને હેરાન કરતા નથી. તે નેવર ફાઇટ વિથ અધર મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ. તે જૂથના બીજા સભ્યો સાથે ક્યારેય ઝઘડો પણ નથી કરતા. સો એન્ટ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ. કીડીઓનું જીવન ખૂબ જ શાંતિવાળું હોય છે. ધ ક્વીન ant લીવ ફોર અબાઉટ 15 years. રાણી કીડી 15 વર્ષ સુધી જીવી શકે છે. ક્વીન ant એટલે રાણી કીડી. ઇટ લેઝ એગ્સ. તે ઈંડાઓ આપે છે. રાણી કીડી જ ઈંડા આપે છે, બાકી કોઈ કીડી ઈંડા ના આપે. એગ્સ આર હેચ એન્ડ ગ્રબ કમ્સ આઉટ. હેચ એટલે ઈંડાઓને સેવવા. ઈંડાઓને સેવવામાં આવે છે અને તેમાંથી ગ્રબ્સ બહાર, ગ્રબ એટલે કીડીઓના બચ્ચા બહાર નીકળે છે. સોલ્જર્સ ગાર્ડ ધેમ અને સૈનિકો તે બચ્ચાઓની રક્ષા કરે છે. વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ. કામદાર કીડીઓ તેને ફીડ એટલે ખોરાક આપે છે અને ક્લીન એટલે તેમને સ્વચ્છ કરે છે. તે ઓલ્સો કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઇન. તેઓ તેમને કસરત અને તડકા માટે પણ બહાર લઈ જાય છે. સમ અધર્સ ક્રીચર્સ લીવ ઇન ધ એન્થેલ. ધે આર બીટલ્સ, સ્મોલર એન્ટ્સ એન્ડ ગ્રીન ફ્લાય. એટલે બીજા ઘણા જંતુઓ પણ દરમાં રહે છે. તે બીટલ એટલે ભમરા, સ્મોલ એન્ટ્સ એટલે નાની કીડીઓ અને ગ્રીન ફ્લાય એ લોકો પણ દરમાં રહે છે. વાય ડુ એન્ટ્સ કીપ ધીઝ ક્રીચર્સ ઇન ધેર હોમ. વાય ડુ એન્ટ એટલે કીડીઓ શા માટે આ જંતુઓને તેમના ઘરમાં રાખે છે? કીડીઓના દરમાં ભમરાઓ, નાની કીડીઓ અને ગ્રીન ફ્લાયને પણ એ લોકો રાખે છે. તો શા માટે રાખે છે? ફોર મેની રીઝન્સ. તેના ઘણા કારણો છે. સમ ફોર પ્લેઝન્ટ સ્મેલ. સમ આર જસ્ટ પેટ્સ એન્ડ આર પ્લેઇંગ લાઇક અવર કેટ્સ એન્ડ ડોગ્સ. અધર ગીવ સ્વીટ જ્યુસ. સમ ફોર પ્લેઝન્ટ સ્મેલ એટલે અમુક જંતુઓ સુગંધ માટે રાખવામાં આવે છે કે એમાંથી સારી સુગંધ આવે. સમ આર જસ્ટ પેટ્સ એન્ડ આર પ્લેઇંગ લાઇક અવર કેટ્સ એન્ડ ડોગ્સ. અમુક હોય છે તે ફક્ત પાળેલા જીવજંતુ હોય છે, જેમ આપણે બિલાડી અને કૂતરાને રાખીએ છીએ તેવી રીતે. અધર્સ ગીવ સ્વીટ જ્યુસ અને બીજા જે જીવજંતુ હોય છે તે સ્વીટ જ્યુસ એટલે મીઠો રસ આપે છે, એટલા માટે કીડીઓ એને પોતાના દરમાં રાખે છે. ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ આન્ટ્સ કાવ. ગ્રીન ફ્લાય છે તે કીડીઓની ગાય છે. આન્ટ્સ કાવ એટલે કીડીઓની ગાય છે. ધ એન્ટ્સ ટ્રેન ઇટ ટુ ગીવ હની ડ્યુ. હની ડ્યુ એટલે દૂધ જેવું એક પ્રવાહી હોય છે, લાઇક મિલ્ક એટલે દૂધ જેવું. કીડીઓ તેમને હની ડ્યુ આપવા માટેની તાલીમ આપે છે. ટ્રેન એટલે તાલીમ આપવી. ધે મિલ્ક ઇઝ જસ્ટ એઝ વી મિલ્ક ધ કાવ. આપણે જેમ ગાયને દોઈએ છીએ તેમ તે લોકો તેને દોવે છે અને તેમાંથી દૂધ મેળવે છે.